ભગવતી જોગમાયા વડોદરા વંશતાણા ગુણ ગાય રાજી થાય આજ આનંદ આજ ઓછો બે હાથેથી વધાવી દે ચોપડાને વધાવીને પગે લાગે માતાજી ભગવતી માતાજી સુખી રાખે ધનવાન પુત્રવાન આયુષ્યવાન જેતાવ રણ જીતે આજ કંકણ બંધે પુત્રના વધામણા થાય વડોદરા વંશતાણા આજ ગુણ ગાય રાજી થાય હાલો બે ક્રમવાર બધા બેનો આવતા જ આમાં કઈ જૂના પન્ના હોના મૂકવા હોય તો મૂકી શકાય હો વળી કે અમારા બેનો ભાઈ બારોટે જરાક વખાણ કર્યા તો આમાં વેઢલાને બોલે ખોયું ના માટે આમાં હાર છે આહડી છે વીટી છે ઘડિયાળ છે જે કઈ મૂકવું હોય આજ મૂકી દેજો મારા વાળા ભલા વડોદરાના આમાં ઘણા દાન બોલે ચોખા ચોળી વધાવીને પગે લાગુ પુસ્તકના પગે માતાજી સુખી રાખે વધાવી ગયો બે હાથેથી વધાવી ગયો ચોખા માતાજી ભગવતી જોગ માયા આજ આનંદ આજ વછવ સરંગા શક્તિ અમારે ગોટડે રણ જીતે કંકણ બંધે પુત્રના વધામણા થાય બારોટજીને ચાંદલો કરી ગયો રણ જીતે કંકણ બંધે પુત્રના વધામણા થાય આજ આનંદ આજ વછવ સરંગા શક્તિ રીદી સીધી અષ્ટનો નિધિ વંશમાં વૃદ્ધિ બાકબાને શ્રીફળને ચાંદલો આજ આનંદ આજ વછવ સુરંગા શક્તિ અમારે ગોટડે રણ જીતે આજ કંકણ બંધે પુત્રના વધામણ માતાજી વડોદરા પરિવારના ગુણ ગાય રાજી થાય આજ 5 મિનિટ પૂજા થઈ જાય ધન ગળી ધન ભાગ ધન વેરા ધન વા જાદવ અંદર જુવારીએ કોણ અંગણ ખેંગાર રણ જીતે બારોટજીને ચાંદલો કરી ગયો રીધિ દે સીધી દે અષ્ટનો નિધિ દે વંશમાં વૃદ્ધિ દે બાકબાની તું હી હૃદય મેં જ્ઞાન દે ચિત્ત મેં ધ્યાન દે શ્રીફળને ચાંદલો પછી વધાવીને પગે લાગવાનું ચોક આજે ચોપડાનું પૂજન છે આમાં ગોત્ર શાખા કુળદેવી સતી સુરાપુરા માતાજી સુખી રાખે ધનવાન એટલે જેના માટે આપણે કથા કરી માતૃ પિતૃ આપી શકે એટલે આને પુત્રનું ગોત્રનું પુરાણ પિતૃનું પુરાણ કહેવામાં માતાજી જરાક નજીક આવો માતાજી ભગવતી જોગમાં આજ આનંદ આજ વચવ સુરંગા સખી અમારે ગોટડે રણ જીતે કઈ વાંધો નહીં શ્રીફળને ચાંદલો કરો બારોટને ચાંદલો કરો આજ આનંદ આજ ઓછવ સુરંગા શક્તિ અમારે ગોટડે રણ જીતે બારોટજીને ચાંદલો કર્યો ભગવતી જોગમાયા વડોદરા વંશતણા ગુણ ગાય રાજી થાય આજ આનંદ આજ ઓછવ વધાવીને પગે લાગી માતાજી સુખી રાખે ધનવાન પુત્રવાન આયુષ્યવાન જથાવ રણ જીતે કંકણો બંધે પુત્રના વધામણા થાય આજ નજીક આવજો જોગમાં આજ આનંદ આજ ઓછો સુરંગા શક્તિ અમારે ગોટડે રણ જીતે બારોટજીને ચાંદલો કરો આજ આનંદ આજ ઓછો સુરંગા શ્રીફળને ચાંદલો કરી વધાવીને પગે લાગવાનું ચોપડા માતાજી ભગવતી વડોદરા વંશતણા આજ ગુણ ગાય રાજી થાય આજ આનંદ આજ ઓછો માતાજી સુખી રાખે ધનવાન પુત્રના ઈશ્વાન જેતાવ રણ જીતે કંકણ બંધે પુત્રના વધામણા થાય માતાજી સુખી રાખે આજ રીધિ દે સીધી દે અષ્ટનો નિધિ દે વંશ में વૃદ્ધિ દે બાકબાની તું હૃદય में જ્ઞાન દે ચિત્ત में ધ્યાન દે અભય વરદાન દે શંભુને વધાવી ગયો પગે લાગી માતાજી સુખી રાખે ધનવાન પુત્રના આયુષ્યવાન જેતાવ રણ જીતે કંકણ બંધે પુત્રના વધામણા થાય આજ આનંદ આજ વછો ગુણ ગાય રાજી થાય આજ આનંદ આજ વછો સુરંગા શક્તિ અમારે ગોટડે શ્રીફળને ચાંદલો કરો રીધિ દે સીધી દે અષ્ટનો નિધિ દે વંશ में વૃદ્ધિ દે બાકબાની તું હૃદય में જ્ઞાન દે ચિત્ત મેં ધ્યાન દે અભયદાન દે શંભુરાની વસુદેવ સુતમ દેવ વધાવી ગયો પંચચારણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ મંદે જગત ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ જીતે કંકણ બંધે પુત્રના વધામણા થાય આજ આનંદ આજ વચવ સરંગા શ્રીફળને ચાંદલો કરી વધાવીને પગે લાગી માતાજી સુખી રાખે ધનવાન પુત્રવાન આયુષ્યવાન વડોદરા મસ્તના આજ ગુણ ગાય માતાજી ભગવતી જોગમાં સુખી રાખે ધનવાન પુત્રવાન આયુષ્યવાન માતાજી ભગવતી જોગમાં આજ આનંદ આજ વચવ સુરંગા શક્તિ અમારે ગોટડે બારોટને ચાંદલો કરી શ્રીફળને ચાંદલો કરી વધાવીને પગે લાગે માતાજી સુખી રાખે ધનવાન પુત્રવાન આયુષ્યવાન જતા આજ આનંદ આજ ઓછો સુરંગા શક્તિ અમારે ગોટડે રણ જીતે કંકણ બંધે પુત્રના વધામણા થાય આજ આનંદ આજ વડોદરા વંશતણા ગુણ ગાય રાજી બારોટને ચાંદલો કરી શ્રીફળને ચાંદલો કરી વધાવીને પગે લાગી ચોપડાને માતાજી જોગમાયા
આજ આનંદ આજ ઓછો સુરંગા શક્તિ અમારે ગોટડે રણ જીતે કંકણો બંધે માતાજી ભગવતી જોગમાયા ધનવાન પુત્રના ઈશ્વાન જેતા આજ આનંદ આજ ઓછો સુરંગા શક્તિ અમારે ગોટડે રણ જીતે આજ કંકણો બંધે બંધે બારોટજીને ચાંદલો માતાજી આજ આનંદ આજ ઓછો સુરંગા શ્રીફળને ચાંદલો કરી વધાવીને પગલે માતાજી સુખી રાખે ધનવાન પુત્રના ઈશ્વાન જેતા રણ જીતે કંકણો બંધે પુત્રના વધામણા માતાજી આજ આનંદ આજ ઓછો સુરંગા શક્તિ અમારે ગોટડે રણ જીતે કંકણો બંધે પુત્રના વધામણા શ્રીફળ પાવલાને ચાંદલો કરી વધાવીને પગે લાગી આજ આનંદ આજ ઓછો સુરંગા શક્તિ અમારે ગોટડે રણ જીતે કંકણો બંધે પુત્રના વધામણા થાય બે હાથથી વધાવી માતા પડદરા વંશના ગુણ ગાય રાજી થાય માતાજી સુખી રાખે ધનવાન પુત્રના ઈશ્વાન જેતા રણ ગુણ ગાય રાજી થાય બાર ચાંદલો હે આવા વેઠ વેટીનું તો હા આમાં વેઢ ને વીટી ઝુમણા ને કાળી ને કાટડિયું કાંઈક બોલે માતાજી ભગવતી જોગમાયા આજ આનંદ આજ ઓછો મારા ફૂઈઓના વખાણ કરવા પડે ભાઈ કે બારોટે હે માતાજી આજ મોકો હે સમજ્યા વખાણ કરવાનું માતાજી ભગવતી જોગમાયા સુખી હા વળી કે અમારા બેનો કે અમે તમારા જજમાનના જ વખાણ કરી રાખો બાપા કે તાંબડીની ધારે હે બધે બારોટને શ્રીફળને ચાંદલો ભગવતી જોગમાયા ધન ગરી ધન ભાગી ધન વેરા શ્રીફળને ચાંદલો માતાજી જોગમાં આજ આનંદ આજ ઓછો વધાવીને પગે લાગી માતાજી સુખી રાખે ધનવાન પુત્રના ઈશ્વાન જેતા રણ જીતે આજ કંકણો બંધે પુત્રના વધામણા ઓહો અરે મજા કરો મજા કરો માતાજી ભગવતી જોગમાં આજ આનંદ આજ ઓછો સુરંગા શક્તિ અમારે કોટડે બારોટ દિન ચાંદલો કરી દીધો રણ જીતે કંકણો બંધે પુત્રના વધામણા થાય આજ આનંદ આજ ઓછો શ્રીફળને ચાંદલો કરી ચોખા ચોરી વધાવીને પગે લાગી ભગવત આમાં શું છે બોલો તો મેળ આવે આજ સમય માતાજી ભગવતી જોગમાં સુખી રાખે ધનવાન પુત્રના ઈશ્વાન જે થાવ આજ આનંદ આજ ઓછો માતાજી હા માતાજી ભગવતી જોગમાં આજ આનંદ આજ ઓછો સુરંગા શક્તિ શ્રીફળને આજ આનંદ આજ ઓછો પડદરા વંશના ગુણ ગાયરી દીધે વધાવી દો પગે લાગી માતાજી સુખી રાખે ધનવાન પુત્ર વાંધો માતાજી જોગ માયા આજ આનંદ આજ ઓછો સુરંગા શક્તિ અમારે ગોટડે રણ જીતે આજ કંકણ બંધે પુત્રના વિઠ્ઠલભાઈ 10-15 મિનિટ સત્સંગ કરીએ આપણે બરાબર. શ્રીમદ ભાગવત સત્તા જ્ઞાન યજ્ઞ પારાયણનો જે આ પ્રસંગ છે મહાભગીરથ, ત્યારે 1,84,00,000 ફેરા ફરે ત્યારે માનવ દેહ અવતાર ધારણ થાય. આમ સામે ડાયરો ભાઈ વિઠ્ઠલભાઈ 2-5 જણા સામે પડકારા આવો તો મને પાસે ન જોવું પડે. માટે ફરે ત્યારે આ માનવ દેહ મળે ને માનવ દેહ મળ્યા પછી ધર્મ કર્મની વ્યાખ્યા બતાવી. ઋષિ મહાત્માએ 18 પુરાણની રચના કરી. જયરામભાઈ જે આ ભાગવત પુરાણ બેઠું એ શ્રીમદ ભાગવત એક પુરાણની વ્યાખ્યા આવી. ત્યારે જળ નહીં, થળ નહીં, મેળ નહીં, મુક્તિ નહીં, ધરા નહીં, આચાર નહીં, વિચાર નહીં, વેદ નહીં, વાણી નહીં, ત્યારે મૃત્યુલોકની માલિકો બ્રાહ્મણનું ખોરિયું ધારણ કરવું એટલે દેવથી પણ દુર્લભ છે. કચરાભાઈ બ્રાહ્મણમાં જન્મ લેવો હોય ને તો લાખો વર્ષ સુધી તપ કરવું પડે. એમ આપણા શાસ્ત્ર કહે. ત્યારે આ મનુષ્ય દેહ બ્રાહ્મણમાં જન્મ થાય અને એમાં અમે પાછા બ્રાહ્મણના બારો એટલે અમારા અહો ભાગ્ય હો હતું ભાઈ કે આજ અમે આ બ્રહ્મ દેવતાની 71 પેટી લઈને શ્રવણની જેમ દેશ પરદેશમાં જ્યાં જઈએ ત્યાં આ તમારો સિરતાજ માથે લઈને ફરીએ. ભાઈ એટલે મરેલો હરફ નાખ્યો શૃંગી ઋષિને. ત્યારે ત્યાં પરીક્ષિત નામનો મહારાજા ત્યારે એને શ્રાપ આપી દીધો કે ભાઈ તું તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છો અને ત્યાં જ બ્રાહ્મણની મસ્કરી કરી એની પરીક્ષા કરી માટે જા તને તક્ષક નામનો નાગદંશ દે. ત્યારે બ્રાહ્મણની માફી માગવા લાગ્યો કે મારો ઉદ્ધાર કરો, કે ભાઈ હવે તારો ઉદ્ધાર તો અમારો કોઈ વંશજ કરશે એટલે મૃત્યુલોકમાં ફળ વિચરણ કર. ફરતા ફરતા જંગલમાં સુખદેવજી મહારાજ મળ્યા. કચરાભાઈ એની પાસે વિદ્વતા જોઈ પગમાં પડી ગયો, માફી માગવા લાગ્યો
કે તમારા વડીલોની મસ્કરી કરતા શ્રાપ મળ્યો ભાઈ હવે તું તારા પિતૃની કથા સાંભળ, હાલ તને ગંગા કિનારા માથે લઈ જાઉં. સુખદેવજી એવું વાંચો કથાકાર બોલે શાસ્ત્રીજી ચંદ્રેશભાઈ, 7 દિવસ સુધી કથા આવશે, એમાં સૂર્યવંશ ચંદ્રવંશ રાજાની કથા આવશે. એ રાજા સાંભળ, તારા કુળમાં રઘુ રાજા થઈ ગયા, અજ રાજા થઈ ગયા, દશરથ રાજા થઈ ગયા, એને ઘરે ભગવાન રામચંદ્રજીનો જન્મ થયો, જે વિષ્ણુ અવતાર કહેવાતા. કૃષ્ણ ભગવાન પણ વિષ્ણુ અવતાર કહેવાતા. જો માનવ ની અંદર જન્મ લીધા પછી એ આપણી જેમ માનવ જ હતા, પણ સદકાર્ય કર્યા એટલે એને દેવ કહેવામાં આવ્યા, ભગવાન કહેવામાં. જે માણસ સારા કાર્ય કરે એને ભગવાનનું રૂપ કહેવામાં. સદકાર્ય કરે કે ભાઈ આ ભગવાન જેવો માણસ છે, આવું મહાકાર્ય કર્યું. નકર રસ્તા તો ઘણા બતાવ્યા, લક્ષ્મી હોય માણા પાસે હક ન દ્યો, ઘણા રસ્તા, કોઈ ઇંગ્લેન્ડ ભાગી જાય, કોઈ અમેરિકા ભાગી જાય, કોઈ હોંગકોંગ ભાગી જાય. પણ આવા કાર્ય તો આપણા બાપ દાદાની પુનાઈ હોય ત્યારે મનની અંદર આવો વિચાર આવે, સદવિચાર આવે કે ભાઈ અમારા મહાપુરુષો વાહે આવું કંઈક કાર્ય કર્યું, જેને શ્રવણ કહેવામાં આવ્યું. કાંધ કાવડ ફેરવે, મા બાપને એક જાત્રા કરાવી શ્રવણે, ત્યારે જગતની માલિકોરા પ્રસિદ્ધ થઈ ગયો. ત્યાં એના કાવડ ફેરવી દુનિયાની પ્રકમમાં કરી. બારોટ પણ શ્રવણનો બીજો અવતાર, કાંધ કાવડ માલિકોરા આખી જ્ઞાતિને લઈ દેશ પરદેશની માટે દેશારટણ કરે. તો આ એક ગાડું કરતો જાવ, રાત દી તપ કરે, ત્યારે સાચો ભગવાન એના માત પિતા છે, બીજા ક્યાંય ભગવાન ગોતવા છે. માતૃદેવો ભવ એટલે અહીંયા શ્લોક લખાણો કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. જગતની માલિકોરા લક્ષ્મી દે તો એના માત પિતાના ઇતિહાસના પાનાની માલિકોરા નામ અમર થાય. આમાં ઘણા જ્ઞાતિ જમાડી, કોઈ મોટા મનોરથો કર્યા, મોટી મોટી કથાઓ કરી, કોઈએ મંદિર બંધાવ્યા, કોઈએ ધર્મશાળા બંધાવી, કોઈએ નારાળી વાવ કરાવી. તો એ ઇતિહાસના પાનાની માલિકોરા એની ગાથા અમર. કાં નામરીએ ગીતડે ને કાર્ય ભીતડે, કોઈ ગીત બની જાય, સમજ્યા, નરસિંહ મહેતાના થઈ ગયા, મહાન સંત થઈ ગયા. જનની જણતો હરિનો ભક્ત જણ, કાં દાતાર ને કાં શું. આ દેહ ધારણ કર્યા પછી ભગવાન પાસે વિનંતી કરી, ત્યાં ભગવાને માણસ બનાવ્યા. પણ ભેગા 3 શબ્દ સમજાવ્યા પુરાભાઈ કે તને જન્મ બનાવ્યા પછી સંસારમાં સુખ પામવા, કંગાલનું દુઃખ કાપવું, યાચક અતિથિ દાન અન્ન આપવું, પરણી પ્રિયા પર પ્રેમ રાખી, ઉચ્ચ કરણી આચરી ભવદદી તરવા ભાવથી, હરદમ સમરવા હરહરી ઉત્તમ વિચારોથી, નિરંતર શુદ્ધ અંતર રાખવું. ઘણા ધર્મ છે ગોવિંદભાઈ, એ બધા આપણને સમજાવ્યા. આપણે અહીંયા કોરે કાગરે સહી કરીને વહી આવ્યા. હા હા, મને ખ્યાલ છે, જરાક મથાળું બાંધી લઉં. એટલે પછી હું ગાડીવાળા જરાક શાસ્ત્રીય સંગીતમાં હે ને ધીમે ધીમે સારેગામાં થતા થતા પછી, એટલે મને આ ઘડિયાળ સામે જ કાંટો છે મારો ત્યાં. એટલે આ બધી કથાઓ વાંચતા વાંચતા ત્યાં ભગવાને બ્રાહ્મણનો જન્મ કર્યો. 4 જાતિ બનાવી, બ્રહ્મ ક્ષત્રિય શૂદ્ર વૈશ્ય. મુખમાંથી બ્રાહ્મણ કર્યા, ભુજામાંથી ક્ષત્રિય કર્યા, ઉદરમાંથી વૈશ્ય કર્યા અને પગમાંથી શૂદ્ર. જગત બધામાં 18 વર્ણાવળી જગતનો ગુરુ કહેવાનો બ્રાહ્મણ. આપણા ગલડાઓ સિદ્ધપુર પાટણની માલિકો આવ્યા, ત્યાં વસવાટ કરવા માંડ્યા, કાશીમાં રહેતા, કાશીથી સિદ્ધપુર આવ્યા. ત્યાં મહારાજાએ રુદ્રમાળ બંધાવ્યો, 11 માળનું શંકર ભગવાનનું મંદિર, ત્યાં બ્રાહ્મણોને બોલાવ્યા, 1.5 માસ યજ્ઞ આવ્યો. યજ્ઞની માલિકોરા મહારાજા પ્રસન્ન થતા, ત્રાંબાના પત્રે સૌરાષ્ટ્ર પ્રદેશની માલિકોરા જુદા જુદા રજવાડાઓની માથે લેખ કરી આપ્યો. બધું છે યુનિવર્સિટીમાં લખાણ, મારી પાસે નહીં, રાજકોટમાં છે લાઇબ્રેરીમાં. એ છે ત્યાં કઈ તારીખ કે નહીં? હા 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 છે, હા. ત્યારે મહારાજા અહીંયા ત્રાંબાપત્રે લેખ કરી 84 બ્રાહ્મણોને, કોઈ ઝાલાવાડમાં ગયા ઝાલાવાડી, કોઈ ગોહેલવાડમાં ગયા ગોહેલવાડી, કોઈ ઉત્તર દિશામાં આવ્યા અને અવધી જ કહેવા. આપણા ગલટાઓ દ્વારકાની જાત્રા કરી. ફરતા ફરતા સૌરાષ્ટ્ર પ્રદેશની માલિકોરા વડોદરમાં આવ્યા. જે કોઈ કામે છાપ પડે, ગામે છાપ પડે, નામે છાપ પડે ને દાડે છાપ પડે. 3 પ્રકારની નૂક હોય. અટક માણસની કાં કામથી થાય, કાં નામથી થાય, કાં દાડાથી થાય, કાં ગામથી થાય. આમ વડોદરમાં આવતા અહીંયા વસવાટ કરવા લાગ્યા. સદગરી સાંભળે નરતે દુખીના, કર્મકાંડ કરતા એમ ઘણા ગામગરાસો દાનમાં આપવામાં આવ્યા. વટાલીની માલિકોરા પણ આપણો કરાસ હતો. ધરતી પ્રજા 50 જુદા જુદા ગામમાં ફરવા લાગ્યા. અહીંયા કબોટી બ્રહ્મ સમાજમાં વરવેર કરવા લાગ્યા. દ્વારકાની કથા હવે આપણે કરવી નથી, ધજા ચડાવી ની બધી લાંબી કથા છે. ત્યાંથી ફરતા ફરતા ગામ હોનાની માલિકોરા, હે હા, ખીચડા વાળું ખેતર, એ પણ આપણને ગ્રાહની માલિકોરા મળેલું. ખેતીનો ધર્મ અહીંયાથી વ્યવસાય આપણે. સતગરી સાંભળે ઓળદરની માલિકોરા, પાલણપરામાં પણ આપણા ગ્રાહની જમીન હતી. અહીંયા પાલણપરા નામની સીમ છે, જે વડા ખીમાજીએ તે પણ બ્રાહ્મણોને દાનમાં આપી.
ત્યાંથી ગામ પટાણાની માલિકોરા જે લગદીર દાદાને 50 વીઘા એક પણ ખેતર એ પણ બ્રાહ્મણોને દાનમાં આપી દીધું. હવે ત્યાંથી ફરતા ફરતા નીકળી ગયા, જમીનો બ્રાહ્મણોને દાન આપી દીધી. અહીંયા હવે ઓર્ડર વસવાટ કરવા લાગ્યા. ત્યાંથી વનાણા ગયા, કોઈ ગઢવાણા ગયા, કોઈ દર્શન ગયા, કોઈ રવેદરા ગયા. જે વસ્તી બાપાનો પરિવાર આખાભાઈ રામદેવભાઈ ઉજળીબાઈ વંચાય, માતા રહીબાઈના અજમેર મોકરીએ પણ વિંજાના દોઈતરા જેને વેઠ દાન આપ્યા. ત્યાંથી કુમારના સામતભાઈ એક બાકી, ત્યાંથી લગદીરના હરદાસની વેગી, ખીમાના કરશનની વેગી, એક ખીમાના કુમારના હાજરને કાંધો પ્રબતભાઈ રામદાસભાઈ વંચાય, કુમારના હોજસીને રાંભીબાઈ, માતા હેણીબાઈના જન્મેર. આમ ત્યાંથી બધી પાખીઓ જુદી પડવા લાગી. હાજરના ભોજાની એક પાખી વેગી, એક કાંધાના વિંજાની વેગી, મુરીબાઈ. બીજે તો દરિયા પર્યા, વનાણામાં પાકી વેગી, ગઢવાણામાં પાકી વેગી. આપણી પાખી લઈ લઈએ, બરાબર, એટલે ટૂંકું થઈ જાય. જે દેવા બાપાના આજ પરિવાર, બુદા બાપાની પાકી, બુદાના માધા બાપાનો પરિવાર. સતગરી સાંભળે નરતે દુઃખી ના થાય, પોતાના પરિયા સાંભળે. તેમાં માધા બાપાના નારાયણ બાપ, જે નારાયણના વેલજી તથા રામજી અને કરશન બાપ. ત્યાંથી ચાલુ કરી દઉં ને, બરાબર. બેન લીરીબાઈ વંચાય, મોતીબાઈ ને લાખીબાઈ, પાનીબાઈ વંચાય, માતા માલીબાઈના કુછડીએ ભાણે. સન 1962માં તેથી નામ મંડાવ્યા, પીટી દાન આપી, કરડો દાન આપ્યા, ઘાટડી દાન આપ્યા માલીબાઈ. તે ચોપડે મંડે. વેલજીના રામ દેવજીભાઈ વંચાય, નથુને ખીમજી, ભૂરાભાઈ ને રામદેવ, ડાયાભાઈ વંચાય, બેન નાથીને વેજી, ભેનીબાઈ વંચાય, માતા મોતીબાઈના અજમેર ટુકડીએ ભાણે. સદગરી સાંભળે નરતે દુઃખી ના થાય, પોતાના પ્રિય સાંભળે પન્ના પ્રાસી જાય. તે રામભાઈ સુરાપુરા તરીકે પૂજાય. સુરાપુરાની સ્થાપના સન 2060 ફાગણવદી 13ને ગુરુવારના રોજ તારીખ 18/3/2004ના રોજ ગામ વડવારા મધ્યે જે વાડીની માલિકોરા બિરાજમાન કર્યા, હોમ હવન યજ્ઞ કર્યા. તેથી બારોટને તેડાવ્યા અને રામભાઈની જે ખાંભી છે તે બારોટના ચોપડે લખાય. સતગરી સાંભળે નરતે દુઃખીને વેલજીભાઈના દેવજીભાઈ, દેવજીભાઈના અતુલભાઈ, રઈસભાઈ, નિલેશભાઈ, ભીમજીભાઈ વંચાય, માતા રાજીભાઈના લગદીરના ભાણેજ ખીમજીના દોઈતરા. તેમાં ભીમજીભાઈના દર્શનભાઈ, વંદનાબેન, માતા ગીતાબાઈ ઉર્ફે નીમુબાઈના જમે શ્યાણીના ભાણેજ મંજીના દોઈતરા. જે નામ આજે માંડ્યા દર્શનભાઈના, અતુલભાઈના સાગરભાઈને અરશદકુમાર, માતા શાંતિબાઈના જમેલ. તે પણ અગાઉ નામ મંડાય 25/2/2003ના રોજ. હરીશભાઈના રાજેશભાઈ ઉર્ફે જસ્મીનભાઈ, બેન જાનવીબેન ઉર્ફે ટીસાબેન, નેહલબેન, માતા બીનાબાઈના અજમેર ભુવાના ભાણેજ રમેશના દોઈતરા. જે નામ આજે માંડ્યા દેવજીના નિલેશકુમાર, નિલેશભાઈના પ્રિન્સભાઈ, બાલકૃષ્ણભાઈ, બેન ગીતાબેન ઉર્ફે કૃષ્ણાબેન, માતા કિરણબાઈના જમે શ્યાણીના ભાણેજ કારાના દોઈતરા. ત્યાંથી એક પાખી નથુભાઈના વિઠ્ઠલભાઈ, ભરતભાઈ, લાભુબાઈ, કારીબાઈ, લક્ષ્મીબેન, રમાબેન, હીરુબેન, ઢુલીબેન, માતા મણીબાઈના અજમેર ભુવાના ભાણેજ મોહનના દોઈતરા. વિઠ્ઠલભાઈના શીતલબેન ને નેહાબેન, માતા મનીષાબાઈના જમેર ઘુમલીએ ભાણેજ રામના દોઈતરા. જે નામ પણ આજે માંડ્યા. ભરતભાઈના કૃપાલીબેન, પ્રિયાબેન, માતા પુષ્પાબાઈના જમેર લગધીરના ભાણેજ ગોવાના દોઈતરા. જે નામ પણ આજે માંડ્યા. તે પણ જુગોજુગ વંચાય. ખીમજીના રમેશકુમાર, ગોરધનભાઈ, દિનેશભાઈ, બેન જીવીને વાલીબાઈ, માતા પુરીબાઈના અજમેર ટુકડીએ ભાણેજ વાલજીના દોઈતરા. તેમાં દિનેશભાઈ હરમાં આવતા તેને પણ એક સુરાપુરા તરીકે પ્રતિષ્ઠા કરી અને પાડીઓ તે બેસાડેલ છે. ખીમજીભાઈની વાડીની માલિકોરા તે સુરાપુરા તરીકે દિનેશભાઈ પણ પૂજાય. હવે રમેશભાઈના દીકરા નયનભાઈ અને સહદેવભાઈ ઉર્ફે પાર્થભાઈ, બેન ભારતી ને કિંજલબેન, માતા શાંતિબાઈના અજમેર કોઠારીના ભાણેજ ગોરધનના દોઈતરા. ગોરધનના તેજસકુમાર ને કિશનભાઈ, માતા સરસ્વતીબાઈના અજમેર લગધીરના ભાણેજ પ્રેમજીના દોઈતરા. તે નેહલભાઈ તથા સહદેવભાઈ, નયનભાઈ, તેજસભાઈ, કિશનભાઈ, આ બધા નામ તે આજે માંડ્યા. એક પાખી ભૂરાભાઈના ભાણજીભાઈ લક્ષ્મણભાઈ, અશોકભાઈ ને હર્ષુકભાઈ, બેન શાંતાબેન, માતા રાણીબાઈના જન્મેર ભોગાય તે ભાણેજ જેઠાના દોઈતરા. તે ગામ વડવારામાં બારોટે નામ માંડ્યા. સતગરી સાંભળે નરતે દુઃખી ના થાય. હા હા, અશોકભાઈ, ભાણજીભાઈ લક્ષ્મણભાઈ, અશોકભાઈ, હર્ષુકભાઈ, શાંતાબેન. હા, ભાણજીભાઈ લક્ષ્મણભાઈ ને હર્ષુકભાઈ ને. હા હા, અને શાંતાબેન અને અશોકભાઈ છે ઉર્ફે બુર્ફે કઈ છે એવું. આ એ અશોક ભાણેજ જેઠાના દોઈતરા. એક પાકી અહીંયાથી ભાણજીભાઈના રોહિતકુમાર, રોહિતભાઈ વંચાય, મયુરભાઈ, બેન પાયલબેન, માતા નાથીબાઈના જમે જમરીએ ભાણેજ દેવાનંદના દોઈતરા. લક્ષ્મણભાઈના લલિતભાઈ, બેન સંગીતા, કિરણબેન ને પ્રજ્ઞાબેન, માતા લીરીબાઈના જમેલ ટુકડીયાના ભાણેજ વેજાના દોઈતરા. કઈ ફેરફાર હોય તો કહેજો. બીજા હર્ષુકભાઈના મિલનકુમાર, મિલનભાઈ વંચાય, ધ્રુવીબેન
માતા મુક્તાબાઈના જન્મે ટુકડીએ પણ લક્ષ્મણના દ્વૈતા તારીખ 15/2/2010 ની માલિકોરા. આ બધા રામદેવભાઈના પરિવારના નામ માંડ્યા. રામદેવના અરવિંદ દિલીપભાઈ વંચાય, બેન જસુ માતા સતીબાઈના જમે ટુકડીએ પણ અરવિંદની, મયુરીબાઈ, અંકિતાબાઈ, દેવલબાઈ માતા ગીતાબાઈના જમે હિયાણીના પણ ભીમાના દોઈત્રા, દિલીપભાઈના દેવ, બેન મિરલબેન માતા રીનાબેનના જન્મે ભુવાના પણ મંજીના દોઈત્રા. તે નામ બધા આજે માંડ્યા. મયુરીબેન, અંકિતાબેન, મિરલબેન, દેવભાઈ આ બધા નામ આજે માંડ્યા. ડાયાના નરસિંહભાઈ, હરસુખભાઈ, જગદીશભાઈ માતા મોતીબાઈના જમે લગધીરના પણ માવાના દોઈત્રા. નરસિંહના વજુભાઈ, પ્રિયલબેન, નેહલબેન માતા દક્ષાબાઈના જમે ફોરિયાના પણ દેવજીના દોઈત્રા. હવે હરસુખભાઈના રાજેશકુમાર, હિરલ માતા સંગીતાબાઈના જમે લગધીરના પણ ગોરધનના દોઈત્રા. જગદીશના શ્યામભાઈ અને આયુષ માતા આશાબાઈના જમે ભુવાના પણ રામજીના દોઈત્રા. બરાબર છે ને ભાઈ? નામ બરાબર. હવે એક પાખી અહીંયાથી માધાના નારણની વેગી નારણના રામજીના ઘેલાભાઈ રૂપે ભીમજીભાઈ. ગોવિંદજી, બેન ગંગાને રૂપીબાઈ, વાલીબાઈ માતા જમનાબાઈના અજમેર ટુકડીએ પાંચ કાળાના દોઈત્રા. ઘેલા ઉર્ફે ભીમજીના મનસુખભાઈ અને નરસિંહભાઈ, બેન રાણીબાઈ, લક્ષ્મીબાઈ, મંજુલાબેન, કડવીબેન અને પુરીબાઈ માતા ગોમતીબાઈના જન્મેલ ઘુમલીએ પાંચ હરજીના દોઈત્રા. મનસુખભાઈના મયુરકુમાર, જે નામ આજે માંડ્યા મનસુખના મયુર, બેન માધવીબેન માતા રતનબાઈના જન્મેલ ગોરિયાના પણ લાલજીના દોઈત્રા. જે મયુરભાઈના નામ પણ આજે માંડ્યા તે પણ જુગોજુગ વંચાય. ગોવિંદજીના લક્ષ્મણ, દિલીપભાઈ, બેન ગીતાને શાંતાબાઈ માતા દેવીબાઈના જમે ટુકડીએ પણ ખાના દોઈત્રા. ગોવિંદભાઈએ ગંગા જમનાની જાત્રા કરી, તે પણ ચોપડે મંડાવ્યા. લોટી ઉત્સવ કર્યા. દિલીપના ચિરાગભાઈ વંચાય, નકુલભાઈ, હર્ષિદા વંચાય માતા જસુબાઈના જમેલ ગોવિંદવીરાના પણ લાલાના દોઈત્રા. એક પાખી અહીંયાથી લક્ષ્મણના ભાવિન અને ભાર્ગવભાઈ, મેહુલભાઈ વંચાય માતા રતનબાઈના જમેલ કોઠારીના પણ લાલજીના દોઈત્રા. ગામ દર્શનની માલિકોરા. 2/3/2005 દિનેશના લગ્ન કર્યા ત્યારે બારોટને તેડાવ્યા. બધા નામ મંડાવ્યા. કરસનના નાથાભાઈ, નાથાના ખીમજીભાઈ, શામજીભાઈ વંચાય, બેન સુંદરને રાણીબાઈ, દેવીને ભેનીબાઈ માતા જેઠીબાઈના અજમેર મોકરીએ પણ સુંદરજીના દોઈત્રા. નાથાભાઈના મનસુખભાઈ ઉર્ફે કાનજીભાઈ, બેન રતનબેન, મણીબેન અને ડાઈબેન, શાંતાબેન, કડવીબેન, કાંતાબેન માતા પૂરીબાઈના અજમેર ટુકડીએ પણ લક્ષ્મણના દોઈત્રા. મનસુખભાઈના હાર્દિક અને ઋષિક, બેન રાજેશ્રીબેન, હાર્દિકભાઈ અને ઋષિકભાઈ, બેન રાજેશ્રીબાઈ માતા મંજુલાબાઈના અજમેર ભોગાયતે પણ નારણના દોઈત્રા. તારીખ 24/2/2013 દર્શનની માલિકવાળા મનોરથ કર્યા. લોટી ઉત્સવ કર્યા. ગામ જમાડ્યા ત્યારે બારોટને તેડાવ્યા. બધા નામ મંડાવ્યા. ખીમજીના દેવસિંહ ઉર્ફે જેરામભાઈ, નરસિંહભાઈ વંચાય, બેન મંજુલાબેન માતા મોતીબાઈના અજમેર મોકરીએ પણ ભુવાના પણ પરસોત્તમભાઈના દોઈત્રા. જેરામભાઈના મૌલિક કુમાર, બેન માધુરીબાઈ વંચાય માતા જસુબાઈના જમેલ કુછડિયાના પણ ભીખાના દોઈત્રા. નરસિંહભાઈના ઋષભકુમાર, બેન સીમાબેન માતા શાંતિબાઈના જમે શ્યાણીના પણ રાજાના દોઈત્રા. તે તારીખ 27/5/2009 રોજ જુનાગઢ મુકામે જેરામભાઈએ મનોરથ કાર્ય લોટી ઉત્સવ કર્યા ત્યારે બારોટને તેડાવ્યા. મનોરથ કરી આ બધા નામ મંડાવ્યા. કીર્તન મંડળી કરી તેમજ મહારાશ્રીની પધરામણી કરી ત્યારે ઋષભભાઈના પણ બધા નામ મંડાવ્યા. ₹25,000 તેથી બારોટને દાનમાં કરી આપ્યા. તે સામજીની એક પાકી લઈએ. સામજીના ભરતભાઈ વંચાય, દિનેશભાઈને પુષ્પાબેન માતા રાણીબાઈના જમેલ કુછડીએ પણ ભાણજીના દોઈત્રા. આમ બધી આજ પાખી વાંચશું તો દરિયા પરિયાના પારને માટે રણ જીતે અને કંકણ બંધે. આજ પુત્રના વધામણા થાય. એક ભગીરથ કાર્યનો જે આજ દાખલો છે તે આપણે પણ ચોપડે લખ્યો, તે પણ આજ વાંચીને સંભળાવીએ. ભગવત સત્તા પ્રસંગનો અમર ઇતિહાસ જે બારોટના ચોપડે જુગોજુગ વંચાય કીર્તિનો દાખલો તે ગૌલોકવાસી શ્રી વેલજીભાઈ નારણભાઈ વડોદરા તથા ગૌલોકવાસી શ્રી મોતીબેન વેલજીભાઈ વડોદરા, રામભાઈ વેલજીભાઈ, મુંધીબેન દેવજીભાઈ, દક્ષાબેન વિઠ્ઠલભાઈ અને દિનેશભાઈ ખીમજીભાઈ વડોદરા તેમજ વડોદરા પરિવારના સમસ્ત પિતૃ કલ્યાણ અર્થે તથા મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ સમસ્ત પરિવાર સાથે મળી અને શ્રી વેલજીભાઈ નારણભાઈ વડોદરાના પરિવાર તેમજ પુત્રો શ્રી દેવજીભાઈ તથા નથુભાઈ વેલજીભાઈ તથા ખીમજીભાઈ વેલજીભાઈ તથા ભૂરાભાઈ વેલજીભાઈ તથા રામદેવભાઈ વેલજીભાઈ તથા ડાયાભાઈ વેલજીભાઈ આ બધા ભાઈઓએ સાથે મળીને આ મહાભગીરથ કાર્યો ભાગવત સપ્તાહ બેસાડી ત્યારે બારોટને તેડાવ્યા. સંવત 2073 માલિકોરા ચૈત્રવદ આઠમના જે આ ભાગવત સપ્તાહ બેસાડી બુધવાર તારીખ 19/4/2017 ત્યારે બારોટના ચોપડે આ ભગીરથ દાખલો લખાયો. તારીખ 26/4/2017 રોજ આ કથાની પૂર્ણાવતિ થશે. કથા દરમિયાન દરરોજ રાત્રે દરેક જુદા જુદા ગામની કીર્તન મંડળીઓ આવી અને કીર્તનનો પણ કાર્યક્રમ રાખેલ છે. તેમજ
ગુરુદેવની પણ પધરામણી કરેલ છે અને એ પણ બારોટના ચોપડે લખાયું. ભાગવત કથાના વ્યાસપીઠ ઉપર અને વ્યાસ આસન ઉપર કથા શાસ્ત્રી શ્રી ચંદ્રેશભાઈ વ્યાસ સેવક દ્વારા 7 દિવસ કથાનું જે અમૃત રસપાન કરાવેલ છે. તમામ વૈષ્ણવ ભાઈઓએ 7 દિવસ સુધી આ કથાનું રસપાન કરી તેમજ બ્રહ્મ ભોજન કરી, કુટુંબ ભોજન કરી અને દરેક સગાવાલા કુટુંબીજનો વેવાયો તથા બધા ને તેડાવી અને આ કથા બારોટના ચોપડે લખાવેલ તે જુગો જુગ વચાય. માટે રણજીતે આજ કંકણ બંધે આમ નામ રહંતા ઠકરા, નાણા નહીં રહંતો કીર્તિના બાંધેલ કોટડા, કદી પાયડા નહીં પરંતુ લેખી સતગુરુ 26/4/2017. હા, ચંદ્રેશભાઈ સેવક કથાકાર શાસ્ત્રી શ્રી હા પોરબંદરના કથાકાર ચંદ્રેશભાઈ વી સેવક દ્વારા 7 દિવસ સુધી કથાનું રસપાન કરે. બરાબર છે ને? કાંઈક વેડ, કાંઈક વીટીયું, કાંઈક ઝુમણા, કાંઈક ગંઠા, કાંઈક હેમના આરડા, કાંઈક ઘોડા. વિઠ્ઠલભાઈ કોઈ મારુતિ મોટર, કોઈ મારા વાલા ઇમ્પાલા ગાડી, કોઈ મર્સિડીઝ ગાડી, કોઈ મારા વાલા ઘણી મોટરું પડી હોની કમો દિલ્હી ઢારી. એટલે બારોટને હા એ લીમડી ના 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 બસ હવા ના ના બરા આજ મહીપતિ પાકિયા તારા કીતે જુમે ચંદ્ર છુપે નહીં કે સૂર્ય છુપે નહીં, બાદલ છાયો આજ રણ ચેડો રજપૂત છુપે નહીં, દાતાર છુપે નહીં, માગન આયો આજ ચંચલ નારી કો નૈન છુપે નહીં, પ્રીત છુપે નહીં, પીઠ દેખાયો કવિ ગંગ કહે સુન સાહ કબર. આજ અતુલભાઈ તથા નિલેશભાઈ, હરીશભાઈ, ભીમજીભાઈ, વિઠ્ઠલભાઈ, ભરતભાઈ, રમેશભાઈ, ગોરધનભાઈ, દિનેશભાઈ, ભાણજીભાઈ, લક્ષ્મણભાઈ, અશોકભાઈ, હર્ષુખભાઈ, અરવિંદભાઈ, દિલીપભાઈ, નરસિંહભાઈ, હર્ષુખભાઈ અને જગદીશભાઈ, આ બધાય પરિવારના જ ભગવાનની દયા હવને જે મોજ આવે એ આજ હડેરાટી બોલાવવાની છે. કોઈને વેડ, કોઈને વીટી, કોઈને ઘડિયાળ, કોઈને મોટર, કોઈને હોન્ડા, જે લખાવ. કેના તરફથી વિઠ્ઠલભાઈ તથા ભરતભાઈ ભાઈ 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 ભાગવત સપ્તાહ પ્રસંગ બરાબર આમાં પેલા લખીને પછી બધાને બોલું છું. રમેશભાઈ તથા બીજા ભાઈ કોણ? નામ પ્રસંગ ભગવતી જોગમાયા રમેશભાઈ સાગવર્ધનભાઈ ના આજ ગુણ ગાય રાજી થાય આજ આનંદ. લાઈન હવે મારા વાલા જે જેને મોજ આવે એ પ્રમાણે આજ કે આજ બારોટને મહીપતિ પાકિયા આજ વડોદરા વંશતાના બાપો કઈ વાંધો નહીં. ડાયરામાં હા ડાયરામાં 500 રૂપિયા પુરાભાઈ ડાયરામાં પૂરા હતા. નિલેશભાઈ કેવાય નિલેશ દેવજી તથા ભીમજી દેવજી તરફથી માતાજી ભગવતી આજ નિલેશભાઈ ભીમજીભાઈ ના ગુણ ગાય રાજી થયો. આજ આનંદ આજ ઓછવો સુરંગા સગી અમારે સમજ્યા કપા વરી પાછી હળેરાટી માતાજી ખેતરના ખૂણામાં સમજ્યા. એટલે આમાં કદાચ એક એક ખંડી માંડવી આજ લખાવાઈ જાય સમજ્યા. કદાચ એ 10 ગુણા જીરાની લખાઈ જાય તોય વાંધો નહીં. આ ઠેકાણે પેલા લખી લો પછી કઈ
હા ભાઈ શું નામ આ નામ રામદેવભાઈ ઉભા રહ્યો. દિલીપ રામદેવ 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 તથા અરવિંદ રામદેવ બરાબર અરવિંદ રામદેવ 5,000 રૂપિયા અરવિંદભાઈ તથા દિલીપભાઈ. હા વાહ દિલીપભાઈ ના આજ ગુણ ગાય રાજી થાય આજ આનંદ અરવિંદભાઈ ના આજ રાજી થાય. पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्र शपुटे शयानम् बालं मुकुन्दं मनसा स्मरामि गोपालबालं भुवनैकपालम् संसारमाया मतिमोहजालम् यशो विशाल शिशुपालकालम् बालं मुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं वचसा गृह्णामि बालं मुकुन्दं शिरसा नमामि बालं मुकुन्दं शरणं प्रपद्ये बोलिए बाल कृष्ण भगवान की जय श्री रामचंद्र भगवान की जय श्री सद्गुरु भगवान की जय ओम नमः पार्वती पतये हर हर महादेव हरे राम हरे कृष्णा 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 हरे राम हरे कृष्णा
कथामृतम् तप्तजीवनम् कविभिरीडितं कल्मषापहम् श्रवणमङ्गलम् श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जना। भवानी शङ्करो वन्दे श्रद्धा विश्वासरूपिणो याभ्यां विना न पश्यन्ति सिद्धाः स्वान्तः स्तमीश्वरम्। दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। मूकं करोति वाचालं पङ्गुलङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्द माधवम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। इदं भागवतं नाम पुराणं ब्रह्म संहितम् उत्तमश्लोकचरितं चकार भगवान् ऋषि। इदं भागवतं नाम। एक बार प्रेम से बोलिए द्वारिकाधीश की जय। भागवत भगवान की जय। सुखदेव जी महाराज की जय। નૈમિષારણ્યના પાવન વનની અંદર સુતજી મહારાજ શૌનકાદિક ઋષિઓને ભાગવતની કથા કહે છે. શૌનકાદિક ઋષિઓ 88,000 ઋષિઓ છે. આ 88,000 ઋષિઓ ભેગા થઈ ભગવાનની કથા શ્રવણ કરે છે. સાચા સત્સંગીને કથા વિના ગમતું નથી. સાચા સત્સંગી 1000 વર્ષ સુધી ભગવાનની કથા સાંભળવા માટે પ્રશ્ન કર્યો છે. 1000 વર્ષ સુધી.
અને એવી સપ્તાહના 7 દિવસમાં 1000 વર્ષ સુધી ચાલે એવી કથા સુતજીએ પ્રારંભ કર્યો છે. 6 પ્રશ્નની વાત થઈ સવારે. તમે બધા જ કથામાં હાજર હતા. હમણાં બારોટજી પણ તમને લાભ આપતા હતા. એ બારોટજીને પણ આપણે તાળીઓથી વધાવી જાય. 6 પ્રશ્ન. નિત્યમ ભાગવત સેવયા. કલયુગમાં કલ્યાણ કરનારું આ પરમ સાધન કોઈ હોય, શાસ્ત્ર હોય, તો એ ભાગવતની કથા છે. એમાં પણ ભાગવતની કથામાં ભગવાનના 2 સ્વરૂપના દર્શન છે. ભગવાન નિરાકાર છે, ભગવાન સાકાર છે. ધ્યાન દઈને સાંભળજો. બધા જ વ્યવહારોનો આપણને સમય મળશે, પણ કથા માટેનો આ સમય આપણા માટે બહુ જન્મ, અનેક જન્મો પછી મળે છે. બધા જ વ્યવહાર માટે આપણને સમય મળશે, પણ આ તો બહુનામ જન્મનામ અંતે. તમે બધા સામે આવ્યા, મને બહુ ગમ્યું. યજમાન પરિવારે તો ખાસ પ્રેમથી સાંભળવાની હોય કથા. એ સન્મુખ બેસીને નાના મોટા બધા લાઈવ જે મજા છે કથાની, એ ફેસ રીડિંગ, ફેસ ફિલિંગ્સ તમને સામસામા થાય. એ સમયે કલયુગમાં કલ્યાણ કરનારું સાધન ભાગવત, અને એ ભાગવતમાં નિરાકાર સાકાર, એ જ ભાગવતમાં 24 અવતાર, એ જ ભાગવતમાં 2 પૂર્ણ અવતાર, એ જ ભાગવતમાં ભગવાન શ્રી કૃષ્ણની માધુર્ય લીલા, ઐશ્વર્ય લીલા, અને એ જ ભાગવતમાં સ્વધામ ગયા પછી ભાગવતમાં ધર્મની રક્ષા કોણે કરી, એ પરીક્ષિત મહારાજે કરી. એ કથા આપણે સવારે સાંભળતા. પછી ભાગવત કયા યુગમાં લખાયું, કયા યુગની અંદર ભાગવત લખાયું, એટલે વ્યાસજીના ચરિત્રથી કથાની શરૂઆત થઈ. વ્યાસ ચરિત્ર. દ્વાપર યુગની અંદર ભાગવત એની રચના થઈ. કોણે રચના કરી? વ્યાસજીએ રચના કરી. દ્વાપર યુગમાં. કોની પ્રેરણાથી રચના કરી? બોલે ભગવાન નારાયણે ભાગવતની કથા બ્રહ્માજીને આપી, બ્રહ્માજીએ આ કથા નારદને આપી, નારદજીએ આ ભાગવતની કથા વ્યાસજીને આપી. એટલે વ્યાસજીએ સમાધિમાં દર્શન કર્યા કૃષ્ણ લીલાના, અને ભાગવતની કથાની રચના ગણેશજી પાસે લખાવી. વ્યાસજીને કંઈ લખાવવું હોય ને તો ગણપતિને બોલાવે. આજ પણ ઘણા ભક્તો જગતમાં એવા છે કે એના હૈયામાંથી કીર્તનો નીકળતા હોય, પણ પોતાને લખતા ના આવડતું હોય, એટલે એ કહેતા હોય કે તમે સામે બેસો, હું ગાઉં, હું બોલું, એ પ્રમાણે તમે લખતા જાઓ. આજ પણ જ્ઞાન છે, એને કેવી રીતે શાસ્ત્રમાં ઉતારવું, એને ગ્રંથમાં કેવી રીતે ઉતારવું. વ્યાસજીએ સુંદર મજાનું આ શાસ્ત્ર ગણપતિ દ્વારા લખાયું છે. ધ્યાન દઈને સાંભળજો. ગણપતિની આપણે પેલા પૂજા કરીએ છીએ. આ પંચદેવોની પૂજા તમારી પાસે આ બધા જ અમારા બ્રાહ્મણો કરાવે, અને તમે નાથ દ્વારાથી જે મૂર્તિઓ લઈ આવ્યા એ બહુ સુંદર છે એવું આ બધા શાસ્ત્રીજી કહે છે. ભગવાનના સ્વરૂપ હોય સાહેબ.
બહુ સુંદર. સેવા કરવી જ જોઈએ. એવા ગણપતિની પહેલા પૂજા થાય છે અને ગણપતિનો અતિ સુંદર મજાનો શ્લોક છે. ગણપતિની કોઈ સેવા કરે તો શું થાય? ગજાનનં ભૂતગણાદિસેવિતં કપિત્થ જંબુ ફલચારુવક્ષણમ ઉમાસુતં શોકવિનાશકારકં નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ. ઉમાસુતમ શોક વિનાશકારકમ. ગણપતિમાં એ શક્તિ છે આપણો શોક દૂર કરી નાખે. શોક એટલે વિઘ્ન આવતા હોય એ દૂર કરી નાખે. એવા ગણપતિએ સુંદર મજાની રચના કરી છે. વ્યાસજીએ લખાયું, ગણપતિ લખ્યું. પછી વ્યાસજીને થયું કે ચાલો આ ભાગવત રચના તો થઈ છે, કોને અર્પણ કરું? એટલે ભાગવતની કથા સાક્ષાત દ્વારિકાધીશના ચરણમાં મૂકે છે. ભગવાન સ્વધામ જાય છે ત્યારે ભાગવતમાં પોતાનું તેજ પધરાવીને જાય છે. એટલે ભાગવતમાં ભગવાનનું તેજ છે. અને પછી વ્યાસજી શંકર ભગવાન પાસે આવ્યા છે. એટલે જ આપણા ભજનોમાં પ્રમાણ છે, કૈલાશ કે નિવાસી નમુ બાર બાર હું. कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो. आयो शरण तिहारे भोले तार तार तुम. कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो. आयो शरण तिहारे प्रभु तारे तारे तुम. कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो. आयो शरण तिहारे भोले तार तार तुम. कैलाश के निवासी नमो बार बार हो, नमो बार बार हो. आयो शरण तिहारे भोले तारे तारे तुम. हे भोले तार तार तुम. हे भोले तारे तारे तुम. हे भोले तार तार तुम. भोले तारे तारे तुम. વ્યાસજી આવ્યા કૈલાસપતિ મહાદેવના શરણે આવ્યા છે. હે ભોળાનાથ, એવી કૃપા કરો, એક પુત્ર મારે જોઈએ છીએ, પુત્ર આપો. વ્યાસજીએ શિવજી પાસે પુત્ર માંગ્યો છે. આ તો મહાદેવ છે. चपटी बबूत में है खजाना कुबेर का, बड़ा है तेरा दाय जा, बड़ा दातार तू. बड़ा है तेरा दाय जा, ये बड़ा दातार तू. आयो शरण तिहारे प्रभु, ए प्रभु तार तार तू. प्रभु 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 ए बोले. ત્યાં તો વ્યાસજી કહે છે, મહારાજ મારે પુત્રની ઈચ્છા છે. વ્યાસજી કહે કે મારે પુત્રની ઈચ્છા છે. મહાદેવજી બોલ્યા, પણ તમારે શા માટે પુત્ર જોઈએ છીએ? બોલે, મહારાજ મારી પાસે ભાગવત શાસ્ત્ર છે,
આ ભાગવત શાસ્ત્રનું જ્ઞાન મારે દીકરો હોય તો એને આપું. ત્યાં તો મહાદેવજી બહુ રાજી થયા. વ્યાસજીને કહે છે, તમારી પાસે ભાગવત છે, તમારે પુત્ર જોઈએ છીએ, અને ભાગવત માટે જો પુત્ર જોતો હોય તો સ્વયં હું તમારે ત્યાં પુત્ર બનીને ભાગવત માટે આવીશ. શુકા શિવઃ સ્વયં, સ્વયં આપને ત્યાં પુત્ર બનીને આવીશ. અને ત્યાં તો વ્યાસજી બહુ રાજી થયા. અને જે પુત્ર પ્રાપ્ત થયો છે એ સાક્ષાત શિવા અવતાર શુકદેવજી મહારાજ છે. માતાના ઉદરથી જન્મ ધારણ કરે, જન્મજાત વૈરાગી છે. અને ત્યાં તો યમ પ્રૌરજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવોభిનેદો તમ સર્વભૂતહૃદયં મુનિમાનતો. જન્મ થાય અને ઓળ પોતાના ખંભા ઉપર નાખીને સુખદેવજી મહારાજ હિમાલય તરફ જવા લાગ્યા છે.